લખતર સુરેન્દ્રનગર હાઈવે પર ઝમર નજીક અકસ્માતમાં લખતરના યુવકનું ઘટના સ્થળે કરુણ મોત। લખતર હાઈવે પર અકસ્માતના બનાવો અવારનવાર સામે આવી રહ્યા છે, ત્યારે ગત મોડી સાંજે ફરી લખતર સુરેન્દ્રનગર હાઈવે પર આવેલ ઝમર નજીક બાઇક અને કારનો અકસ્માત સર્જાતા લખતરના 21 વર્ષીય યુવકનું ઘટના સ્થળે કરુણ મોત થયું હતું। લખતરના 21 વર્ષીય રવિકુમાર હસમુખભાઈ લખતરિયા પ્રજાપતિ સુરેન્દ્રનગરથી લખતર તરફ આવી રહ્યા હતા, ત્યારે ઝમર નજીક પહોંચતા સામેથી આવી રહેલ કાર સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં રવિકુમારને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેમાં તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તથા ઘટનાની જાણ લખતર પોલીસને થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિક હળવો કરી મૃતકની લાશને પીએમ અર્થે પ્રાઇવેટ વાહન મારફતે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। લખતરનો મૃતક પ્રજાપતિ સમાજનો યુવક વઢવાણ ખાતે ગ્રામ સેવકમાં ફરજ બજાવતો હતો તથા 6 મહિના પહેલા તેની સગાઈ કરી હતી। બે બહેનો વચ્ચે એક જ ભાઈ હોય, જેનું અકસ્માતમાં મોત થતા પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો। અકસ્માતને પગલે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી, લખતર એપીએમસીના પૂર્વ ચેરમેન સહિતના આગેવાનો સહિત લખતર પોલીસ કાફલો લખતર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।